અને બીજી બાજુ પોલીસે અત્યાર સુધીમાં નાસ્તા ફરતા 5 આરોપીઓને ઝડપી પડ્યા છે। ખ્યાતિ કાંડ મુદ્દે આ તમામ આરોપીઓને ઝડપાયા છે। અલગ અલગ જગ્યાએથી એમના લોકેશન મળતા હતા, પરંતુ પોલીસે આખરે એમાં સફળતા મળી છે। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યો છે અને સીઈઓ રાહુલ જૈન પણ ઝડપાયો છે, મિલિંદ પટેલ પણ ઝડપાયો છે। અને આ અલગ અલગ બે તસવીરો કે જ્યાં પહેલા મોતનો સોદાગર અટ્ટહાસ્ય કરતો હતો, એના ચહેરા પર સહેજ પણ કોઈ રંજ નહોતો, કોઈ ખેદ નહોતો, અને આજે જ્યારે પકડાયો છે તો એ ગમગીન ચહેરા સાથે લોકોની સામે આવ્યો, પરંતુ એના ટાઈટ પ્રેસ કરેલા કપડાં આજે પણ એ વાતની ચાડી ખાય છે કે અત્યંત વૈભવશાળી લાઈફસ્ટાઈલ જીવતો આ શખ્સ પોલીસથી નાસ્તો ફરતો હતો ત્યારે પણ પોતાના રૂઆબમાં રહેતો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ થઈ છે, 6 લોકોની ધરપકડ થઈ છે, અને આ બધાની વચ્ચે જે 5 આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય આરોપી પોલીસના મતે ચિરાગ રાજપૂત છે। અને આ એ જ ચિરાગ રાજપૂત છે કે જે પોતાના માઇન્ડથી આ તમામ ગેંગને રમાડતો હતો। મિલિંદ પટેલ પણ એ ગેંગનો આરોપી છે, પંકિલ પટેલ છે, એની સાથે સાથે પ્રતિક ભટ્ટ છે। આ તમામ લોકોને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એક આ ઓપરેશનને પાર પાડ્યું। સાણંદ આસપાસ એટલે કે ખેડાના એક ફાર્મમાં નાની ઉમેઠી ગામમાં આ લોકો ગયા અને ત્યારબાદ પોલીસે એમને ત્યાંથી ઝડપી પાડ્યા છે। પોલીસથી નાસવા માટે, પોતાની જાતને સંતાડવા માટે સિમ કાર્ડ બંધ કર્યા હતા। રેગ્યુલર સિમ કાર્ડ આરોપીઓએ બંધ કર્યાની વાત સામે આવી છે અને કોન્ટેક્ટમાં રહેલા લોકોને પણ નવા સિમ કાર્ડ ખરીદવાનું કહ્યું હતું। અને તેમ છતાં પણ પોલીસે આજે આખરે આટલા બધા દિવસો બાદ આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। लोग नॉर्मल फ़ोन पे यानी कि नॉर्मल कॉल पे बात नहीं कर रहे थे, ये चाइनीज़ और रशियन ऐप के थ्रू बात कर रहे थे। और कल टोटल 8 टीम अलग अलग दिशा में रेड की, और कल आज अर्ली मॉर्निंग में एक आरोपी राहुल जैन राजस्थान उदयपुर से मिला, और बाकी जो 4 आरोपी हैं वो खेड़ा का जो कप्पड़वंश तालुका है उसका उकरेडी मुवाड़ा का गांव का नाम है, उसमें एक ये जो राजपूत है चिराग राजपूत, उसका दोस्त प्रतीक कांतिलाल पटेल का फार्म हाउस में ये लोग छुपे हुए थे, और इसमें जो मेन आरोपी था वो चिराग राजपूत था। અને એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આ લોકોને પણ ડર તો હતો કે મીડિયામાં શું ચાલી રહ્યું છે, પોલીસ ક્યાં પહોંચી છે, ક્યાં તપાસ થઈ રહી છે, અને એટલા જ માટે જ્યારે નાસ્તા ફરતા હતા ત્યારે પણ ટીવી જોવાનું નહોતા ભૂલતા, સતત ટીવી જોતા હતા, ન્યૂઝની અપડેટ લેતા હતા, પોલીસની ગતિવિધિઓની માહિતી મેળવતા હતા। રાહુલ જૈને હોસ્પિટલમાં 3 કરોડના નુકસાનમાં હોવાનું પણ સ્વીકાર્યું છે। એણે કહ્યું કે હોસ્પિટલ 3 કરોડમાં નુકસાન થયું છે અને એટલા જ માટે અમે આખા કાંડને અંજામ આપ્યો હોય તેવી પણ વાત સામે આવી રહી છે, પરંતુ લગાતાર નાની નાની માહિતીથી આ લોકો અપડેટ રહેતા હતા।